સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભક્તોની ભીડ હંમેશા જોવા મળતી હોય છે, પરંતુ વાત જ્યારે હોળીના ઉત્સવની આવે તો અહીં ભક્તિનો કંઈક અલગ જ રંગ જોવા મળતો હોય છે। આ વર્ષે પણ ધૂળેટીને ધ્યાનમાં રાખતા મહોત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને ભક્તો અહીં અત્યારથી જ આવવા લાગ્યા છે। સાળંગપુરમાં આમ જોઈએ તો હું અહીં વર્ષોથી આવું છું, પણ સાળંગપુરમાં દર ઉત્સવ તહેવાર આવતો એટલે કંઈક જબરજસ્ત નવું જ અનોખું જ કંઈક હોય છે। એમાં આ વર્ષ ધૂળેટીનો ઉત્સવ સાળંગપુરમાં પહેલો વહેલો એટલો મોટો ભવ્યાતિ ભવ્ય 25 તારીખે ઉજવવામાં આવી રહ્યો છે। તમને જણાવી દઈએ કે છેલ્લા 2 વર્ષથી સાળંગપુરમાં ધૂળેટીનો ઉત્સવ ઉજવાય છે, પરંતુ આ વર્ષે મંદિર તરફ ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ મહોત્સવ 51,000 કિલો કુદરતી રંગથી રમવામાં આવશે। 25 માર્ચના રોજ સવારે પહેલા સંતો દ્વારા હનુમાન દાદાને રંગ લગાવાશે અને ત્યારબાદ હજારો લોકો ધૂળેટીના મહોત્સવમાં ભાગ લેશે। તારીખના દિવસે સૌ પ્રથમ સંતો પેલા દાદાને રંગથી રંગશે અને એ જ પ્રસાદીના રંગથી હજારો ને લાખો ભક્તોને રંગવામાં આવશે। 51,000 કિલો રંગથી, એ સામાન્ય રંગ નથી, ભક્તિનો રંગ છે, ધર્મનો રંગ છે, દાદાનો રંગ છે। તો એ રંગથી દાદાની સાથે રમવા માટે, દાદાના રંગથી રંગાવવા માટે તમામ ભક્તોને હું ભાવભર્યું આમંત્રણ આપું છું। 25 તારીખ સવારે 7:30 થી 11 વાગ્યા સુધી દાદાના દરબારમાં, દાદાના સન્મુખ આવો, આપણે સૌ સાથે મળી દાદાના રંગે રંગાઈએ। તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર રાજ્ય અને દેશમાંથી જ નહીં, પરંતુ સાળંગપુર દાદાના દર્શનાર્થે વિદેશથી પણ લોકો આવે છે। ખાસ કરીને વિદેશી નાગરિકો માટે સાળંગપુર મંદિર ભક્તિ માટે અલગ જ આકર્ષણ જોવા મળી રહ્યું છે। Poland, first time to India, I come to this temple. I feel so blessing from Hanuman. I feel so like glad I'm here and see these old people who coming here and pray to him. And I am feel happy when I am in this place. I feel in India very good because these people who invite me here give me everything what I need, like all happiness, all helpful, all hospitalities, and this is very good for me. Like first impression of India when I come first, I feel like very warm inside, like I am like clean my inside my soul.